સુરત શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના નવાસા ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા તૈયાર કરાયા છે। આગામી મંગળવાર અને બુધવારે તાજિયા શહેરના રાજમાર્ગ પર નીકળશે। મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે। મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે। આ માસને વેદનાના મહિના તરીકે પણ ઓળખાવવામાં આવે છે। મોહરમનો 10મો દિવસ યૌમ એ આશુરા તરીકે ઓળખાય છે। હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના સ્થાપક હઝરત મોહમ્મદ સાહેબના નવાસા હતા। સુરત શહેરમાં ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા બનાવવામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસોમાં આ કલાત્મક તાજિયા બનાવાયું છે। થર્મોકોલ, જીઆઈટીના રંગબેરંગી લાઇટો અને ઝરીનો ઉપયોગ કરીને કલાત્મક તાજિયા બનાવવાની ઝીણવટભરી કામગીરીને મુસ્લિમ યુવકો દ્વારા તાજિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ તાજિયા છેલ્લા 70 વર્ષથી બનાવવામાં આવે છે। મુરુગવાન, સલાબતપુરા અને મોટી ટોકીસ ખાતે બનતા તાજિયાને બનાવતા સ્થાનિક લોકો રોજ રાત્રે તાજિયાનું કામ કરી સવારે નોકરી કરતા સામાન્ય લોકો છે। તાજિયા કમિટીના પ્રમુખ અરશદ કલ્યાણી અને કાર્યકારી પ્રમુખ સોહેલ હાંસુટીએ વધુમાં જણાવતા કહ્યું, સાંભળીએ। શહેરમાં આગામી 2 દિવસ પછી શહેરના રાજમાર્ગ ઉપર તાજિયા જુલુસ નીકળશે। આ તાજિયા જુલુસને લઈને સુરત શહેર તાજિયા કમિટી દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને આજે તાજિયા કમિટીના પ્રમુખ અરશદભાઈ કલિયાની સાથે આપણે વિવિધ મુદ્દે ચર્ચા કરીશું। જી અરશદભાઈ, તાજિયા લઈને કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે? તૈયારીઓ પૂર્ણ થઈ છે। બંને દિવસે જે રીતે પ્રશાસન તરફથી પણ સાથ અને સહકાર અને પ્રશાસને આ જુલુસ દરમિયાન જે કામગીરી છે એની કામગીરીનો સાથ અને સહકાર આપવાની જે તૈયારી બતાવી છે, ખૂબ સંતોષકારક। ડિપાર્ટમેન્ટ તરફથી બી મિટિંગો આજે પણ થઈ, ગઈકાલે પણ થઈ હતી, અને છેલ્લા 20 દિવસથી મિટિંગો પોલીસ સ્ટેશન વાઇઝ, પોલીસ કમિશનર વાઇઝ, ડીસીપી વાઇઝ પણ મિટિંગો કરવામાં આવી છે। તાજા આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી છે, તાજિયા કમિટીના હોદ્દેદારો સાથે મિટિંગ કરવામાં આવી છે, શહેરના આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી છે। તાજિયા વહેલા પૂર્ણ થાય, શાંતિમય માહોલના પૂર્ણ થાય, એકતાના માહોલમાં પૂર્ણ થાય એ માટેના પ્રયત્નરૂપ તમામ કાર્યક્રમો ગોઠવાયા છે। 2 દિવસ શાંતિપૂર્ણ કોમી એકતાના માહોલમાં જુલુસ પૂર્ણ થશે એવી આશા રાખીએ છીએ। જી અરશદભાઈ, હાલ અત્યાર સુધી કેટલા તાજિયાઓને પરમિશન લેવા માટે તમારા કાર્યાલય સુધી આવ્યા છે અને કેટલાને મંજૂરી મળી છે? 350થી વધુ લોકોએ પરમિટના ફોર્મ ભર્યા છે, જેમાં તાજિયા, અખાડા, સવારી, પાણીના વાહનો, પાણીની પરબો, દુલ્હા, ઘોડા, પરી અને દુલદુલ એ મળીને લગભગ 350થી વધુ લોકોએ પરમિટના ફોર્મ ભર્યા છે। જે સ્થાપના પણ આજે થઈ છે, પડદાઓ ખુલી પણ ગયા છે અને આવતીકાલે પરમ દિવસે 2 દિવસ શહેરમાં જુલુસ નીકળશે। આ તમામે તમામ જે પરમિટ ધારકો છે પરમિટની સાથે પોતાના તાજિયાઓ રસ્તા ઉપર લઈને આવશે દર્શન માટે। જી અરશદભાઈ, અહીં તક તો વાત ઠીક છે, હવે કયા પ્રકારના સૂચનો તાજિયા કમિટી દ્વારા આપવામાં આવ્યા છે અને પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા કયા પ્રકારના સૂચનો આપવામાં આવ્યા છે? તાજિયા કમિટી દ્વારા તાજિયા આયોજકોને અહીંયા ફોર્મ ભરવા આવતા હોય ત્યારે અને મિટિંગો કરતા હોઈએ છીએ અમે લોકો। તાજિયા જુલુસ વહેલું સ્ટાર્ટ થાય અને રાજમાર્ગ પર આવે, કારણ કે તાજિયા જોવા માટે આ સુરત શહેરની અંદર જિલ્લાઓમાંથી બી લોકો આવતા હોય છે। તાજિયા દર્શન માટે આવતા હોય છે, મન્નત ઉતારવા માટે આવતા હોય છે, બાધા માટે આવતા હોય છે, તો એ તમામ પાછા વહેલા ઘરે પોતાના જવાના હોય છે। એટલે ખાસ તો અપીલ એ હતી કે તાજિયા આયોજકો તાજિયા પોતાની થાનક પરથી રાત્રે શહાદતની રાત્રિએ પણ ઈશાની નમાજ બાદ તરત કાઢવામાં આવે અને રાજમાર્ગ પર આવી જાય, જ્યાં પબિયારથી જે સ્ટાર્ટ થવાનું છે અને મુંબઈવાળી નવાબ સાહેબને બતાવવા જવાનું ટ્રેડિશન છે, તો એ પણ પહેલું સ્ટાર્ટ થાય। અને બીજે દિવસે યૌમે આસુરના દિવસે જે તાજિયા ઠંડા થવાનું જે વિસર્જન જુલુસ હોય છે, તો એ જુલુસ પણ જોહરની નમાજ બાદ તમામ આયોજકો તાજિયા પોતાની થાનક પરથી કાઢે અને વહેલા ભાગળ 4 રસ્તે પહોંચે। વરસાદી માહોલ છે તો વહેલું પૂર્ણ થાય, કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એ બાબતના એમને સૂચનાઓ આપવામાં આવી છે। અને તાજિયા કમિટી તરફથી એમને કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે, વોલેન્ટિયર કાર્ડ આપવામાં આવ્યા છે। એની સાથે સાથે તાજિયા કમિટીના હોદ્દેદારો, સ્વયંસેવકો ખૂબ મોટી સંખ્યામાં દરેક પોઈન્ટ્સ ઉપર જુલુસ દરમિયાન ઊભા રહેવાના છે એ લોકોના તાજિયા આયોજકોના સાથ અને સહકાર માટે।
તો આ હતા અસદભાઈ કલિયાણી કે જેઓ સુરત શહેર તાજિયા કમિટીના પ્રમુખ છે અને તેઓએ જે પ્રશાસને અને પોતે જે અપીલ કરી છે કે હાલ વરસાદી માહોલ છે ને વરસાદી માહોલમાં તાજિયા આયોજકો વહેલી તકે રસ્તા ઉપર નીકળી પોતાના તાજિયા લઈને પરત સમયસર પરત થઈ શકે જેને લઈને ઘણી સૂચનાઓ પણ આપવામાં આવી છે. કેમેરામેન રફીક શેખની સાથે શરીફ શેખ, સુરત.